MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच साच MDH વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતની મુલાકાતે. ભાવનગરમાં પીએમ મોદીનો ભવ્ય રોડ શો. 1.5 કિલોમીટરનો રૂટ નક્કી કરવામાં આવ્યો છે. 30,000થી વધારે લોકોની હાજરી હશે. ઓપરેશન સિંદૂર, GST રાહત અને આત્મનિર્ભર ભારતની થીમ પર આ રોડ શો યોજાવાનો છે. સવારે 11 વાગે જવાહર મેદાનમાં સંબોધન કરવાના છે વડાપ્રધાન. 1.5 લાખ કરોડથી વધુના MOU પર થશે હસ્તાક્ષર. શિપિંગ અને બંદર ક્ષેત્રે થશે મહત્વના MOU. બપોરે 1 વાગે લોથલ ખાતે રિવ્યુ બેઠક યોજાશે. નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ પ્રોજેક્ટની થશે સમીક્ષા અને સાંજે 4 વાગે અમદાવાદથી દિલ્હી જવા માટે રવાના થઈ જશે. તો ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે અને ખાસ તો તેઓ ભાવનગરની મુલાકાત લેવાના છે કે જ્યાં ભવ્ય રોડ શો થવાનો છે. સાથે સાથે કરોડોના વિકાસ કાર્યોની પણ ભેટ આપવાના છે. ખાસ તો જો આવતીકાલની જો થીમની વાત કરવામાં આવે તો ઓપરેશન સિંદૂર, GSTમાં જે રાહત આપવામાં આવી છે અને સાથે જ આત્મનિર્ભર ભારતની થીમ પર રોડ શોનું આયોજન થશે. સવારે 11 વાગે જવાહર મેદાનમાં વડાપ્રધાન સંબોધન પણ કરશે. ત્યારે અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા મામલે વધુ જાણકારી આપી રહ્યા છે. કિંજલ, ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહ્યા છે અને ખાસ ભાવનગરમાં તેમનો રોડ શો યોજાવાનો છે. કઈ પ્રકારનો કાર્યક્રમ રહેશે? આ વખતની જે વડાપ્રધાનની મુલાકાત છે તે ઔદ્યોગિક ક્ષેત્ર માટે ખૂબ જ મહત્વપૂર્ણ મુલાકાત છે તે બની રહેવાની છે. કેમ કે શિપિંગ અને બંદર ક્ષેત્રે MOU છે તે થવાના છે. 1.5 લાખ કરોડથી વધારેના MOU છે તે થવાના છે. ભાવનગરની પસંદગીનું કારણ પણ એ છે કે ત્યાં અલંગ આખું જે શિપમેન્ટ છે એ સૌથી મહત્વનું શિપમેન્ટ માનવામાં આવી રહ્યું છે, અલંગ બંદર. એટલે ત્યાં જે કહી શકાય મહત્વપૂર્ણ જે શિપિંગ ક્ષેત્રે MOU છે તે થવાના છે. સમગ્ર કાર્યક્રમની વાત કરવામાં આવે તો સવારે 10 વાગે રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો જે રૂટ છે તે 1.5 કિલોમીટર રાખવામાં આવ્યો છે કે જેમાં 30,000થી પણ વધુ લોકો છે તે રોડ શો પર હાજર રહેવાના છે. ઓપરેશન સિંધુની વાત કરવામાં આવે કે GSTમાં જે પ્રકારે રાહત આપવામાં આવી અને આત્મનિર્ભર ભારત, આવા અલગ અલગ થીમ, અલગ અલગ જે ઝાંખીઓ છે તે વડાપ્રધાનના રોડ શોમાં જોવા મળશે. અને તેની સાથે જ ત્યારબાદ એક જે સભા છે સભાનું સંબોધન થશે અને ત્યાં જ MOU છે તે MOU સાઇન થવાના છે. ભાવનગરથી 1 વાગે લોથલ જવા વડાપ્રધાન રવાના થશે કે જ્યાં રિવ્યુ બેઠક છે તે યોજાવાની છે. નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ પ્રોજેક્ટને લઈને સમીક્ષા છે તે થવાની છે અને તે બેઠક બાદ 4 વાગે વડાપ્રધાન અમદાવાદથી દિલ્હી જવા માટે રવાના થશે. પરંતુ પોર્ટ અને શિપિંગની દ્રષ્ટિએ આજે મહત્વપૂર્ણ જે મુલાકાત છે તે વડાપ્રધાનની બની રહેવાની છે. બિલકુલ કિંજલ, આભાર સમગ્ર માહિતી બદલ. તો આવતીકાલે કરોડોના MOU પર હસ્તાક્ષર પણ થશે અને ખાસ તો વડાપ્રધાનનો જે રોડ શો છે એ પણ ખૂબ મહત્વપૂર્ણ બની રહેશે. શિપિંગ અને બંદર ક્ષેત્રે મહત્વના MOU થશે.